મિત્રો, ભારતમાં એવી ઘણી બધી જગ્યાઓ છે જે પોતાના રહસ્યોના કારણે ચર્ચાનો વિષય બની રહી છે અને તેમાંથી જ એક છે રાજસ્થાનમાં આવેલું કુલધારા ગામ. કહેવાય છે કે આ ગામ છેલ્લા ઘણા વર્ષોથી સ્થાપિત છે અને ખંડેર હાલતમાં છે. પરંતુ સવાલ એ છે કે એવું શું થયું હતું જેના કારણે 84 ગામોના લગભગ 600 ઘરોના લોકો અચાનક જ ગાયબ થઈ ગયા અને ક્યાં ગયા એ પણ કોઈને ખબર નથી. કેમ આ આખું ગામ પૂરી રીતે ખંડેર બની ગયું અને એક જ રાતમાં આખું ગામ ખાલી થઈ ગયું? અને આજના વિડીયોમાં હું તમને કુલધારા ગામના રહસ્ય વિશે જણાવીશ. મિત્રો, તમે પણ ક્યારેય આ ગામમાં ફરવા ગયા હોય તો તમારો અનુભવ અમને જરૂરથી શેર કરજો. મિત્રો, આજથી લગભગ 200 વર્ષ પહેલાં આ ગામ વિરાન અને ખંડેર હાલતમાં જોવા મળ્યું હતું. તમને જણાવી દઉં કે ભારતની સૌથી ડરામણી જગ્યાઓમાંથી કુલધારા ગામ એક છે. આસપાસના રહેવાવાળા લોકોનું માનવું છે કે અહીંયા ભૂત પ્રેતોનો વાસ છે. તેમના જણાવ્યા પ્રમાણે અહીંથી રાત્રિ દરમિયાન બાળકોના રોવાના, સ્ત્રીઓના રડવાના અને ચીસોના અવાજો આવતા હોય છે. રાજસ્થાનની સરકારે આ ગામની ચારે તરફ લગભગ 2 કિલોમીટર સુધી લાંબી દિવાલો ઊભી કરી દીધી છે અને આ ગામમાં પ્રવેશવા માટે મોટો ગેટ પણ બનાવડાવવામાં આવ્યો છે. અને મિત્રો, દિવસ દરમિયાન તો અહીંયા કોઈ પણ ફરવા જઈ શકે છે, પરંતુ સાંજે 6 વાગ્યા પછી અહીંયા ચકલું પણ ફરકી શકતું નથી. ટુરિસ્ટનું તો સમજ્યા, પણ 4 વાગ્યા પછી તો અહીંયા જમાદાર પણ જોવા નથી મળતા. ઇતિહાસકારોની વાત કરીએ તો તેઓ ભૂત પ્રેતોને તો નથી માનતા, પણ તેમનું માનવું છે કે એક જ રાતમાં આ આખું ગામ ખાલી થઈ ગયું હતું. જેસલમેરથી માત્ર 18 કિલોમીટરના અંતરે આવેલું છે કુલધારા ગામ. આ ગામ તો એકદમ વિરાન જ છે, પરંતુ જેસલમેરથી અહીંયાનો રોડ પણ તમને ઘણા જ ખરાબ હાલતમાં જોવા મળશે. દિવસ દરમિયાન પણ તમને અહીંયા ઘણા ઓછા જ લોકો જોવા મળશે. ઇતિહાસકારોના કહેવા પ્રમાણે સન 1291માં જેસલમેરથી 18 કિલોમીટર દૂર પાલીવાલ બ્રાહ્મણોએ આ ગામ વસાવ્યું હતું. અહીંયા 84 ગામોના લગભગ 600 ઘરના લોકો એક સાથે હળીમળીને રહેતા હતા. તમને જણાવી દઉં કે આ જાતિના લોકો હોશિયાર અને અમીર હતા. હોશિયાર હોવાના કારણે તેઓ સારા વૈજ્ઞાનિક હતા અને તે સમયે તેમને સારી ટેકનિકનો યુઝ કરીને ઘણી સારી ડિઝાઇનવાળા મકાનો બનાવડાવ્યા હતા અને તેમાંથી અમુક ઘરો તો આજે પણ મોજૂદ છે. આશ્ચર્યની વાત એ છે કે આજે પણ તમે આ મકાનોને જોશો તો તમને એકદમ નવા જેવા જ લાગશે. ત્યાંના લોકો એકતામાં વિશ્વાસ રાખતા હતા. મિત્રો, કાળઝાળ ગરમીમાં પણ આ ઘરોમાં તમને એકદમ ઠંડી હવાનો અનુભવ થશે. તે લોકોએ આ માટે એક ખાસ ટેકનિકની શોધ કરી હતી, જેમાં વરસાદનું પાણી એક ઊંડા ખાડામાં જમા થઈ જતું હતું અને આ જ કારણ હતું જેના લીધે તેઓ થાર જેવા રણમાં પણ ખેતીવાડી કરવામાં સફળ રહ્યા હતા. તે લોકોએ ત્યાં તળાવ પણ બંધાવ્યા હતા. પરંતુ સવાલ હજુ એ જ છે કે આટલું વિકસિતતા ધરાવતું શહેર એક જ રાતમાં ખાલી કેવી રીતે થઈ ગયું? મિત્રો, આ બધું થયું હતું સાલમ સિંહના લીધે. હવે તમે બધા વિચારી રહ્યા હશો કે આ સાલમ સિંહ કોણ છે? તો મિત્રો, સાલમ સિંહ જેસલમેરનો દિવાન હતો અને કુલધારા શહેર પણ તેના ભાગમાં જ આવતું હતું. અને સાલમ સિંહ ઘણો જ ક્રૂર આદમી હતો અને તેની ક્રૂરતા પાછળ પણ એક કહાની છુપાયેલી છે. મિત્રો, જ્યારે સાલમ સિંહ માત્ર 11 વર્ષનો હતો ત્યારે તેના પિતાને ગળું કાપીને મારી નાખવામાં આવ્યા હતા અને એ પણ રાજદ્રોહના આરોપમાં. અને તેના પિતા પણ જેસલમેરના સોનાના કિલ્લામાં દિવાનની ફરજ બજાવી રહ્યા હતા. અને આ ઘટના પછી સાલમસિંહ ઘણો ક્રૂર અને નિર્દયી બની ગયો હતો અને તે સોનાર કિલ્લાને હડપવા માંગતો હતો. એક વખતની વાત છે મિત્રો, સાલમસિંહ કુલધારા ગામમાં સફર કરવા માટે નીકળ્યો હતો અને તે જ સમયે તેની નજર ત્યાંના એક પંડિતની છોકરી પર પડી. તેને જોઈને તેની નિયત બગડી અને સાલમસિંહ તે છોકરી પાછળ એટલો બધો પાગલ થઈ ગયો અને તેને કુલધારા ગામમાં સંદેશો મોકલાવી દીધો કે આવનારી પૂર્ણિમા સુધી ગામના લોકોએ તે છોકરીને સાલમસિંહની હવેલી પર ના મોકલી તો તે પૂર્ણિમાના બીજા દિવસે તેના સૈનિકો સાથે ગામ ઉપર હુમલો કરી દેશે. હવે વાત એમ છે કે ગામમાં ઘણી એકતા હતી, જેના કારણે આખું ગામ પરેશાન હતું. તેથી બધાએ મળીને નિર્ણય કર્યો કે ગામને ચૂપચાપ રીતે ખાલી કરી દેવું જોઈએ. કુલધારાના લોકોનું કહેવું હતું કે તેઓ પોતાની ઇજ્જતનો સોદો કોઈ પણ કિંમતે નહીં કરે. તેથી બધાએ નક્કી કરી દીધું કે ગામ ખાલી કરી દેવું જોઈએ અને પોતાની સાથે
માત્ર કિંમતી અને જરૂરી વસ્તુઓ લઈ જવાનું નક્કી કર્યું. પછી શું? મિત્રો બધાએ પોતાની કિંમતી વસ્તુઓ લઈ લીધી અને નીકળી ગયા અને બાકીની વસ્તુઓને ત્યાં જ મૂકી દીધી. અને જતાં જતાં ત્યાંના લોકોએ ગામને શ્રાપ આપ્યો કે આ ગામ ફરીવાર ક્યારેય નહીં વસે અને જે પણ અહીંયા રહેવાની કોશિશ કરશે તે ક્યારેય ખુશ નહીં થાય. હવે 3 દિવસ પછી પૂર્ણિમાનો દિવસ વીતી ગયો અને ગુસ્સામાં સાલમસિંહ આ ગામમાં પહોંચ્યો અને તેને જોયું કે ગામ આખું સુમસાન હાલતમાં હતું અને આખા ગામમાં કોઈ પણ વ્યક્તિ તેને ના દેખાયો. તો મિત્રો, ત્યારથી જ આ શહેર વિરાન અને ખંડેર બની ગયું હતું. મિત્રો, તમે પણ આ ગામમાં ક્યારેય ગયા હોય તો તમારો અનુભવ અમને જરૂરથી કોમેન્ટમાં શેર કરજો. ધન્યવાદ.